जय श्री कृष्ण मित्रों, शुरू करिए घनमूळ। घनमूळना एकदम शॉर्टकट રીત થી तो જ્યારે 216 નું ઘનમૂળ નાની સંખ્યા હોય તો પોસિબલ છે તમે પહોંચી શકો, પણ જ્યારે કોઈ મોટી સંખ્યા આવે તો આપને સમય માગી લે। સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર એટલો સમય આપણી પાસે હોતો નથી। જ્યારે આપણને આટલી શોર્ટકટ યાદ હોય તો તેનાથી આપણે માત્ર 5 સેકન્ડમાં જવાબ લાવી શકીએ। તો શરૂ કરીએ। સૌ પ્રથમ ઘનમૂળ શોધવાનું કોનું 216, તો શું કરો 2 + 1 + 6, ત્રણેય સંખ્યાનો સરવાળો કરો તો કેટલા બન્યા? 6 ને 1 7 ને 2 9, 9 બન્યા। 9 માંથી બાદ કેટલા કરવાના? ઘનમૂળ કેટલું? 3 આપ્યું, બાદ કરો, બની ગયા 6। આ થઈ ગયું ઘનમૂળ 216 નું। એટલે કે 6 ને આપણે 3 વાર ગુણીએ એનાથી બેટર છે કે ચેક કરીએ કે આ 216 નું હશે કે નહીં। યાદ હોય તો વાંધો નહીં, બાકી શોર્ટકટથી તમે આરામથી પહોંચી શકો। સેમ એ જ રીતે બાજુમાં આવી જઈએ। 2 + 7 + 4 + 4, 7 ને 2 9, 4 13 ને 4 17, 17 માંથી 3 બાદ કરો, આ બની ગયું 14 નું ઘનમૂળ। એટલે કે 14 × 14 × 14 કરીએ ત્યારે આપણને મળે, બરાબર। ત્યાંથી રીટામાં આ આપણને યાદ ના હોય તો આરામથી તમે 14 સુધી પહોંચી શકો। થેન્ક યુ દોસ્તો।